હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ મોટી ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. શું છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. અકસ્માતોની વણઝારમાં 10 મોત, 57 ઘાયલ. નવસારીમાં 5 વાહન વચ્ચે ટક્કર. વડોદરામાં બાઇક સવાર અકસ્માત નડતા આઈસર અને લક્ઝરી બસ પલટી. અને બીજી બાજુ ભર બપોરે ગીર સોમનાથમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો. તલાલા નજીક નોંધાયું કેન્દ્રબિંદુ. અને બીજી તરફ ના સરઘસ ના મીઠાઈ. ચૂંટણી પરિણામોની ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે. રાજકોટ અગ્નિકાંડ બાદ મહત્વનો નિર્ણય લેવાયો. અને બીજી જગ્યાએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ. કમાટીબાગના ગ્રીન થોનમાં 10,000 વૃક્ષનું વિતરણ. વિશ્વામિત્રી આસપાસ 2 કરોડ વૃક્ષો વાવી શકાય તેટલી ક્ષમતા. અને બીજી જગ્યાએ ભરૂચમાં લાખો લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી થઈ જર્જરિત. હોનારત થાય તો જવાબદાર કોણ? હવે જોઈએ સમાચારો વિસ્તારથી. શનિવારે મોડાસા, નવસારી, વડોદરા અને પાલીમાં વિવિધ અકસ્માતોમાં ગુજરાતના 10 લોકોના મોત નીપજ્યા અને 57 લોકોને ઈજા પહોંચી હતી. મોડાસામાં બાઇક સવારે બચાવવા જતા એસટી અને લક્ઝરી વચ્ચે બસ ટક્કર થઈ હતી. 3 લોકોના મોત થયા છે, જ્યારે 26 મુસાફરોને ઈજા પહોંચી છે. વડોદરામાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો અને દંપતીના મોત નીપજ્યા હતા. જેમાં બાઇક સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા દંપતીના મોત થયા, જ્યારે નવસારીમાં ટેમ્પો, 2 કાર અને 1 રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતા 3 લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. રાજસ્થાનના પાલીમાં એસયુવીએ કારને ટક્કર મારતા ભુજના વધની પરિવારમાં માતા પુત્રનું મોત થયું હતું, જ્યારે પિતા ઉપરાંત 3 સંતાનોને ઈજા પહોંચી છે. વડોદરા નેશનલ હાઈવે 48 પર આજવા બ્રિજ પાસે લક્ષ્મી સ્ટુડિયો નજીક સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલા બાઇક સવાર અજાણ્યા વાહને ટક્કર મારતા દંપતીનું મોત નીપજ્યું હતું, ત્યારે 2 માસૂમ બાળકોનો બચાવ થયો હતો. આ ઘટનાને પગલે અમદાવાદથી સુરત તરફ જઈ ધીમી ગતિએ જઈ રહેલા આઈસર ટેમ્પાને પૂર ઝડપે પાછળથી ધસી આવેલી લક્ઝરી બસે ટક્કર મારતા બંને પલટી ખાઈ ગયા હતા. લક્ઝરી બસના 20 મુસાફરોને ઈજા પહોંચી હતી. મોડાસા માલપુર હાઈવે ઉપર આવેલા સાકરિયામાંથી પસાર થતી એસટીના ચાલકે બાઇક ચાલકને બચાવવા જતા બસ ડિવાઈડર પર કૂદી રોંગ સાઈડે જતી રહેતા સામેથી આવી રહેલી લક્ઝરીના ટકરાતા અકસ્માતમાં બાઇક ચાલક, લક્ઝરીનો ક્લીનર અને બસમાં મુસાફરી કરી રહેલી મહિલાના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. વડોદરા જિલ્લાના સવાલીના પ્રવાસીઓ જગન્નાથપુરી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. 26 પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી. ભુજ હીના પાર્કમાં રહેતો ખત્રી પરિવાર કાર લઈ અજમેર જઈ રહ્યો હતો, ત્યારે રાજસ્થાનના પાલી નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થતા માતા અને પુત્રનું મોત થયું છે, જ્યારે પિતા અને 3 પુત્રો ઈજાગ્રસ્ત થતા સારવાર તળે ખસેડાયા છે. પાલી સોજત હાઈવે પર પૂરપાટે જતી એસયુવી કાર આગળ જતી અન્ય કાર સાથે ભટકાઈ હતી. અકસ્માત બાદ એસયુવી કાર ઝાડ સાથે અથડાઈ 4 પલટી ખાઈ ગઈ. નવસારીમાં 24 કલાક વાહન વ્યવહારથી વ્યવસ્થા રહેતા નવસારી પાસેના નેશનલ હાઈવે નંબર 48 અષ્ટગામ પાસે આઈસર ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા સામેની લાઇનમાં ધસી જતા 2 કાર, રિક્ષા અને બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માત બનાવમાં 2 યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવતીનું ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં મોતને ભેટી હતી, જ્યારે 7 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ગીર સોમનાથમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અચાનક બપોરે આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે બપોરે 12:15 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેનું કેન્દ્ર બિંદુ તલાલાથી 13 કિલોમીટર દૂર નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનાથી ગીર સોમનાથ જિલ્લામાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈકાલે પણ ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સતત બીજા દિવસે બપોરે 12:17 વાગ્યે ગીર સોમનાથના તલાલામાં 2.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાલાથી 13 કિલોમીટર દૂર નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનાથી અહીં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અહીં 1 મહિનામાં 15 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સક્ષમ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સક્ષમ શ્રેણીના 8000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે 2.0 અને 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 સુધીની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે કે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે. તો લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાનો હોય છે, જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે. તેના કારણે ઘરની વસ્તુઓ હાલતી જોવા મળે છે. તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે. ભાજપ સરકારે રાજ્યમાં તમામ ગેમ ઝોન, ફન પાર્ક, વોટર પાર્ક સહિતના એમ્યુઝમેન્ટ પાર્કમાં કાર્યવાહી શરૂ કરી હતી. હાલમાં રાજ્યમાં 27નો ભોગ લેનારા અગ્નિકાંડને લઈને માતમ છવાયો છે. શોકના વાતાવરણ વચ્ચે હવે ગુજરાત ભાજપે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત ભાજપ રાજકોટ અગ્નિકાંડ બાદ એક મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 4 જૂને સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આ પરિણામો હાર જીતના આંકડા આવશે, પરંતુ ગુજરાતમાં ભાજપ તરફથી ઉજવણી નહીં કરવામાં આવે તેનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ગયા અઠવાડિયે થયેલી અગ્નિકાંડને લઈને હજુ પણ શોકનો માહોલ યથાવત છે. ગયા શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 27 લોકો જીવતા આગમાં ભૂંજાયા હતા. આ પછી સરકારે એક્શન લેવાનું શરૂ કર્યું અને સમગ્ર હત્યાકાંડના આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ભાજપ સરકારે રાજ્યમાં તમામ ગેમ ઝોન, ફન પાર્ક, વોટર પાર્ક સહિતના એમ્યુઝમેન્ટ પાર્કમાં કાર્યવાહી શરૂ કરી હતી. હાલમાં રાજ્યમાં 27નો ભોગ લેનારા અગ્નિકાંડને લઈને માતમ છવાયો છે. શોકના વાતાવરણ વચ્ચે હવે ગુજરાત ભાજપે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત ભાજપ રાજકોટ અગ્નિકાંડ બાદ એક મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 4 જૂને સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આ પરિણામોમાં હાર જીતના આંકડા આવશે, પરંતુ ગુજરાત ભાજપની ઉજવણી નહીં કરે અને રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ગુજરાત ભાજપે નિર્ણય લીધો છે. ચૂંટણી પરિણામ બાદ ભાજપ કોઈ પણ જાતની ધૂમધામથી ઉજવણી નહીં કરે. રાજ્યમાં ક્યાંક પણ વિજય સરઘસ ન કાઢવાનો નિર્ણય લેવાયો છે. ભાજપની જીત થાય તો પણ રાજ્યમાં ક્યાંક પણ કાર્યકરો કે પાર્ટી દ્વારા ફટાકડા નહીં ફોડવા, મીઠાઈઓ નહીં વહેંચવાની સૂચના આપવામાં આવી છે. કાર્યકરોને સાદાઈ જાળવવાની સૂચના પણ આપવામાં આવી છે. વડોદરા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા અને હજારો પર્યાવરણ પ્રેમી જોડાયા હતા. સતત 12 વર્ષમાં કમાટીબાગ ખાતે આયોજિત ગ્રીનથોને સાથે 10,000 વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. પર્યાવરણ સંસ્થાના એડના ડાયરેક્ટર અમીબેન રાવતે જણાવ્યું હતું કે હાલમાં આપણે પર્યાવરણની ચેલેન્જીસ ભોગવી રહ્યા છીએ. 40% વિશ્વના દેશોમાં વરસાદ નથી પડતો અને દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આપણી જનરેશન ઇકોસિસ્ટમ રિવાઇવ કરવાની જરૂર છે. આપણે જનરેશન રિવાઇવલ બનવું પડશે.
નહીં તો આપણે આવનાર સમયમાં ખૂબ વધુ તાપમાન અને પર્યાવરણને જાળવવામાં ખૂબ મુશ્કેલીઓ પડશે. જે રીતે વડોદરા શહેર હોય કે અન્ય શહેરો હોય જેમાં હાલમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બાબતે ખાસ શહેરમાં જાગૃત થવાની જરૂર છે, કેમ કે જ્યાં જ્યાં શહેર વસે છે ત્યાં આસપાસના ખેતર અને જંગલ વિસ્તારમાં વોટર બોડીઝ અને જમીનો અંકરોઝ થતી હોય છે. ત્યારે શહેરોએ ખાસ કરીને આગળની આવવાની જરૂર છે. જ્યારે શહેરો સૌથી વધુ પોલ્યુશન કરે છે અને પર્યાવરણની મોટી સમસ્યા ઊભી કરે છે, ત્યારે 75% વિશ્વના લોકો શહેરોમાં વસે છે. આ પરિસ્થિતિમાં જે ટેરેસ છે તે વર્ટિકલ ગાર્ડન બનાવવા જોઈએ, ગ્રીન ટેરેસીસ બનાવવા જોઈએ. વધુમાં કહ્યું હતું કે જ્યાં પાણી જવાની ચેનલો છે ત્યાં આસપાસ વૃક્ષો વાવી અને પાણી જમીનમાં ઉતરે તે પ્રકારે વ્યવસ્થા કરવાની જરૂર છે. ફૂટપાથ પણ ઇકો ફ્રેન્ડલી કરવા જોઈએ, જેથી આપણે આપણી જમીનમાં ઉતારી શકીએ. જો શહેરના રસ્તા ઉપર જો વૃક્ષો વાવવામાં આવે તો શહેરના ટેમ્પરેચરમાં સીધો 5 ડિગ્રીનો ફરક પડે છે. વિશ્વામિત્રી નદી વડોદરા શહેરના માધ્યમથી પસાર થાય છે. આ નદીની આસપાસ 2 કરોડ વૃક્ષો વાવવાની ક્ષમતા છે, જેનાથી ન માત્ર વડોદરા પરંતુ આખા મધ્ય ગુજરાતને ફાયદો થાય છે. આપણી આ પેઢીને જાગવાની જરૂર છે અને અમે આ એટલા માટે જ અવેરનેસ કાર્યક્રમ રાખ્યો છે. વિશ્વ પર્યાવરણ દિને નિમિત્તે ગ્રીનેથોનમાં હજારોની સંખ્યામાં બાળકો વિવિધ સંસ્થા, સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સંગઠનો સાથે જોડાયા હતા. કમાટી બાગમાં 10,000 છોડના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરતા તથા વૃક્ષો ઉગાડવા કે જાળવણી માટે જેમનું પ્રદાન હોય, પર્યાવરણ બાબતે જનજાગૃતિ બાબતે કોન્ટ્રીબ્યુશન હોય તેવા વ્યક્તિઓનું શહેરના જાણીતા પર્યાવરણવાદીઓના હસ્તે સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રીનથોનમાં પર્યાવરણ જાગૃતિના મેસેજ અપાતા પ્લોટ્સ, બેનર, પોસ્ટર, હોર્ડિંગ્સ બનાવવામાં આવ્યા હતા, જેમાં પ્રદૂષિત થતી જમીન બચાવો, પાણી બચાવો, વૃક્ષો બચાવો, જંગલો બચાવવાનો મેસેજ આપવામાં આવ્યો હતો. આ અભિયાન અવિરત ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત કમાટી બાગ ખાતે ઝુમ્બા ફિટનેસ ડાન્સ દ્વારા લોકોને સ્વાસ્થ્ય બાબતે જાગૃત કરવામાં આવ્યા છે. ગ્રીનથોનમાં વિવિધ સરકારી અને બિન સરકારી સંસ્થાઓ સાથે ઇન્ડિયન એરફોર્સ, વડોદરા ONGC, વન વિભાગ, ગુજરાત રિફાઇનરી, શ્રી સર સયાજીરાવ મોર્નિંગ વર્કર્સ ક્લબ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, વહો વિશ્વામિત્રી અભિયાન સહિતની સંખ્યાબંધ પર્યાવરણીય સંસ્થાઓ પણ જોડાઈ હતી. શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બનાવવા જાગૃતિ લાવવા ગ્રીનથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રીનથોન બસ સ્ટેન્ડ કમાટી બાગ ખાતે વોક ફોર ગ્રીન, ક્લીન એન્ડ હેલ્થી વડોદરાના સૂત્ર સાથે પર્યાવરણ જાગૃતિ અંગેના બેનર, પોસ્ટર અને રેલી વોક યોજવામાં આવી હતી. જેમાં આવો આપણે વડોદરાને સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા કદમ ભરીએ આ સૂત્રને પ્રસારવામાં આવ્યું હતું. પર્યાવરણની બાબતમાં જનજાગૃતિ માટે વિશ્વ પર્યાવરણ ગ્રીનથોન, આવો સાથે ચાલીએ, આપણે વડોદરા શહેરને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા કદમ ભરીએ ની ફ્લેગ ઓફ મહેમાનો દ્વારા ફુગ્ગાઓ ઉડાવીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાજકોટની ઘટના બાદ પણ ભરૂચ નગરપાલિકા સુધરવાનું નામ નથી લેતું. સોનેરી મહેલ નજીકની લાખો લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત ટાંકીની તિરાડોમાં પાણીના ફુવારા ઉડતા હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે. હોવા છતાં આવી કન્ડિશનમાં ગમે ત્યારે ટાંકી ધસી પડે તો સ્થાનિકોના જીવનું જોખમ ઊભું થાય છે તેવો ભય ઊભો થયો છે. પરંતુ ભરૂચ નગરપાલિકા કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોવાનો આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ભરૂચના સોનેરી મહેલ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકી આવેલી છે અને ઘણા વિસ્તારોમાં પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે. પાણીની ટાંકી જર્જરિત હોવા છતાં નવી ટાંકી ઊભી કરવામાં આવી પણ છે. નવી પાણીની ટાંકી હોવા છતાં જર્જરિત અને તિરાડો વાળી પાણીની ટાંકીમાં પાણીનો પ્રવાહ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.
જેના કારણે જર્જરિત પાણીની ટાંકીની તિરાડોમાંથી વારંવાર પાણીના ફવારા ઉડતા સ્થાનિક લોકો ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે. આ સાથે સાથે તિરાડોના કારણે પાણીના કુવારા પડવાથી પાણી નીચે ટપકવાથી જમીનના પાયા નબળા પડવાના કારણે પાણીની ટાંકી ગમે ત્યારે ધસી પડે તો આજુબાજુ રહેતા 100 થી વધુ મકાનોના લોકોના જીવનું જોખમ ઊભું થાય છે તેવો ભય ઊભો થયો છે. નોંધનીય છે કે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે અને જર્જરિત પાણીની ટાંકી બંધ કરી નવી પાણીની ટાંકીમાં સપ્લાય જોઈન્ટ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. જો જર્જરિત પાણીની ટાંકી ધસી પડે તો કોઈનું જીવ જોખમમાં મુકાય તો પાલિકા જવાબદાર રહેશે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાની સોનેરી મહેલ વિસ્તારની જર્જરિત પાણીની ટાંકી અત્યંત જર્જરિત હોય સાથે તિરાડોમાંથી પાણીના ફવારા ઉડતા હોય તે અંગેનું નિરીક્ષણ કરવામાં આવતા ભરૂચ વાસીઓને પાણી પુરવઠો પૂરું પાડવામાં આવે છે તે પીવાલાયક છે કે કેમ તેવા પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે અને ચોંકાવનારા પ્રદૂષિત પાણી લોકોને સપ્લાય કરવામાં આવતું હોય છે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તંત્રનો હંમેશા એક મુદ્દો રહ્યો છે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળે છે. હાલમાં ભરૂચના સોનેરી મહેલ ખાતે પીવાના પાણીની ટાંકી અત્યંત જર્જરિત છે. ભરૂચના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરું પાડવામાં આવે છે પરંતુ લાખો લીટર પાણી જર્જરિત અને તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા હોય છે ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં હોવા છતાં નથી. નવી પાણીની ટાંકીનું લોકાર્પણ અને પ્રસિદ્ધિ મેળવવા માટે જૂની જર્જરિત પાણીની ટાંકી હજુ પણ પાલિકાએ કાર્યરત રાખતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સોનેરી મહેલ ખાતે રહેણાંક વિસ્તારમાં નગરપાલિકાની વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતી પાણીની ટાંકી લાખો લીટરની ક્ષમતા ધરાવતી છે. આ ટાંકીની તિરાડોમાંથી ફુવારા પડી રહ્યા છે. દિવાળીએ પાણીની ટાંકી ઉતારવામાં આવશે તેવું આશ્વાસન પાલિકાએ આપ્યું હતું પરંતુ આચાર સંહિતાના કારણે નવી ટાંકીના લોકાર્પણ માટે પાલિકાના તંત્ર રાહ જોઈને બેઠું છે. એટલા માટે અમારા સ્થાનિક રહીશોનું એવું કહેવું છે કે તમારા માટે જોખમ ઊભું કર્યું છે અને કોઈને પણ ટાંકી ધસી પડવાના કારણે નુકસાન થશે તો પાલિકા જવાબદાર રહેશે તેવો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે. તો અત્યારે ગુજરાતીની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.